નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આંગણવાડી કાર્યકરો અને સહાયકો માટે લાંબા સમય પછી ફરી એક વખત વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આંગણવાડી કાર્યકરો અને સહાયકો માટે આંગણવાડી બહેનો માટે જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈને વધુ એક અપડેટ સામે આવી છે. તો શુક્રવારના રોજ આંગણવાડી કાર્યકરો અને સહાયકોએ તેમની માગણીઓ સાથે દેખાવો કર્યા હતા અને મુખ્યમંત્રીને સંબોધીને જિલ્લા મહેસૂલ અધિકારીને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. આંગણવાડી કાર્યકરો અગાઉ નહેરુ પાર્ક ખાતે બેઠક યોજી હતી. યુનિયનના જિલ્લા વડા તારા દેવીએ બેઠકમાં જણાવ્યું હતું કે અમે આંગણવાડી કાર્યકરો અને સહાયકો કેન્દ્રની ખૂબ જ મહત્વપૂર્ણ યોજના ICDS હેઠળ 5 વર્ષ સુધીના બાળકો, સ્ત્રીઓ અને માતાઓને કુપોષણ અને રોગોથી બચાવવા માટે કામ કરી રહ્યા છે. રાજ્ય સરકાર 1975થી આ કામ કરાવી રહી છે. અમે આ કામ નજીવા માનદ વેતનથી શરૂ કર્યું હતું. આ વર્ષે આ યોજના લાગુ થયાને લગભગ 50 વર્ષ જેટલા થઈ જશે. પરંતુ આજ દિન સુધી આંગણવાડી કાર્યકરો, સહાયકો, તેડાગરો ને ના તો નિયમિત કરવામાં આવે છે કે ના સરકારી કર્મચારી તરીકે કન્ફર્મ કરવામાં આવે છે કે ના તો તેમને સામાજિક સુરક્ષા પૂરી પાડવામાં આવી છે કે ના માનદ વેતનમાં પૂરતો વધારો કરવામાં આવ્યો છે. તો ગુજરાત હાઈકોર્ટના નિર્ણયનો અમલ કરીને આંગણવાડી કાર્યકરોની હેલ્પરોને ખાતરી આપવામાં આવે તેવી માંગણી કરી હતી. 21-22ની હડતાલ દરમિયાન સમાપ્ત થયેલા 975 કામદારો અને હેલ્પરોને જે બાદમાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા તે સમયનો પગાર આપવામાં આવે, લાભાર્થીઓનું KYC અને ફોટો કેપ્ચર કરવામાં આવે તેવી માંગ જિલ્લા વડાએ કરી હતી. આંગણવાડીનું જટિલ કામ બંધ કરવામાં આવે, PMMYના 3 વર્ષના લેણા ચૂકવવામાં આવે, મહિને ₹500ના ઓનલાઈન રિચાર્જની રકમ આપવામાં આવે, તમામ આંગણવાડી કામદારોની BLOની ફરજ દૂર કરવા સહિતની વિવિધ માંગણીઓ છે. આ પ્રસંગે સંતોષ પટેરી, નિર્મલા, રાજબાબા, કમલેશ, આશાદેવી તેમજ કાંતા ગીતા, સુમન, બિંદુ શર્મા, નંદાદેવી વગેરે કાર્યકરો હાજર રહ્યા હતા અને તેમને મુખ્યમંત્રી પાસે માંગ પણ કરી હતી. ધન્યવાદ.